ઓકે, સો સ્ટુડન્ટ્સ અને વર્કિંગ પ્રોફેશનલ્સ એના રિલેટેડ મારે એક થોડુંક આપની સાથે વાત કરવી છે કે ઇન્ડિયામાં બી સ્ટુડન્ટ છે અને અહીંયા બી અત્યારે ઘણા બધા એન્ટરપ્રિન્યોર છે, ઘણા બધા પોતાનો બિઝનેસ કરી રહ્યા છે, નવું સ્ટાર્ટઅપ કરી રહ્યા છે, આ બધું કરી રહ્યા છે. તો એમના માટે ગ્લોબલ એક્સપોઝર એ કેટલું જરૂરી છે આજના સમયમાં? વેરી ઇમ્પોર્ટન્ટ. કઈ રીતે? આપણે તમે ગમે તેમ કહો, વી આર ઓલવેઝ સ્ટુડન્ટ્સ એસ્પેશલી, દે આર ઓલવેઝ ઇન ધીસ પેરેન્ટ્સના અને જે બી જે એફ્લુઅન્ટ ફેમિલીમાં હોય કે અપર મિડલ ક્લાસમાં હોય, અ લોટ હેઝ નોટ ચેન્જડ. બહુ બધું ચેન્જ નથી થયું. યસ, બહુ ચેન્જ થયું છે એન્ડ નો, બહુ ચેન્જ નથી થયું. રાઈટ? ઇટ્સ કઈ રીતે હું તમને સમજાવું કે આપણી ફેમિલી સ્ટીલ, આપણા પેરેન્ટ્સ એવા છે, ના મારું બેબી, મારો છોકરો, મારી દીકરી, હજી બી આપણે એમને એમ નથી કરતા, એમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી નીકળવા દેતા. રાઈટ? બટ એટ ધ સેમ ટાઈમ એટલું બધું બહાર બધું ફાસ્ટ થઈ ગયું છે કે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં નીકળો તો તમે પાછળ રહી જશો. ઇઝન્ટ ધેટ ટ્રુ? કે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી તમે બહાર નહીં નીકળો તો તમે પાછળ રહી જશો. ઇન્ડિયામાં બધું નવું છે. એવરીથિંગ ઇઝ બિંગ ન્યૂ. વી સી ન્યૂ બિલ્ડિંગ્સ, વી સી, બટ ધ વર્ક એટીટ્યુડ ઇઝ સ્ટીલ ધ સેમ. મારે જે પ્રોજેક્ટ 3 વર્ષમાં 4 વર્ષમાં પૂરો કરવો હોય એ હજી બી something that will take 3 to 4 years to build. મારે જો એ 1.5 કે 2 yearsમાં પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવો હોય તો મારે લોકો સાથે ફાઇટ કરવી પડે છે, મારે લોકોને પુશ કરવા પડે છે કે કામ પતાવો. વેરએઝ દેર ઇટ ઇઝ નોટ લાઇક દેટ. એ લોકોએ તમને જો 2 વર્ષની ટાઈમલાઈન આપી હોય તો એ 2 વર્ષમાં જ પતે, અને જો એ 2 વર્ષમાં ના પતે તો દેન યુ આર ફાઇન્ડ ફોર ઇટ. એ વર્ક કલ્ચર છે આપણે ત્યાં? નથી. હજી બોમ્બેમાં છે, થોડુંક દિલ્હીમાં છે, પણ અમદાવાદમાં તો નથી જ. અને આઈ એમ ફેસિંગ દેટ એવરી ડે. એક એક્ઝામ્પલ હું તમને કહું કે વી આર જસ્ટ હેવિંગ ધીસ ન્યૂ પ્રોજેક્ટ. ઓલ ધ પીપલ ઓવર દેર આર વેરી ગુડ, એવરીબડી ઇઝ ધ બેસ્ટ, બટ દેર આર સર્ટન ટીથિંગ ઇશ્યુઝ વિચ સમથિંગ ઇઝ વોટ વી વોન્ટ, અમને જે રીતે જોઈએ છે પણ એ કદાચ નથી આવી રહ્યું. એન્ડ વી બિકમ એઝ અ કન્ઝ્યુમર ઓર એઝ someone who is making the project, we become a little bit disheartened કે અમને તો આવું જોઈએ છે, અમે જે વિચાર કરીએ છીએ કેમ નથી આવતું. તો સ્ટુડન્ટ જો જ્યારે બહાર જાય ને એ આ બધું શીખતો હોય છે. જે અત્યારના હું જે કંપનીમાં કે ઓફિસમાં બેસીને જે કરી રહી છું એ લોકો એ સ્ટુડન્ટ એમના યુનિવર્સિટીમાં શીખી રહ્યા છે, બિકોઝ એ લોકોને પ્રોજેક્ટ્સ મળે. ત્યાં આપણી જેમ તો ટેક્સ્ટ બુક તો હોતું નથી, વિચ અગેન એટ GLS વી આર કોન્સ્ટન્ટલી ચેન્જિંગ. અમે ટેક્સ્ટ બુક ભણાવવાનું, યસ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ નેસેસરી, ઇટ ઇઝ ધ બેઝ, બટ વી આર ગિવિંગ એવરીથિંગ વિચ ઇઝ which they will have a give and take basis. They will be given things to do. એ લોકોને આપણે આપશું કે તમે આ ઘરેથી કરીને આવો, કે તમે આ પ્રોજેક્ટ કેવી રીતે કરવાનું છે એ કરો. એ બધું જે અમે અહીંયા શીખડાવીએ છીએ ને એ લોકોને તો એકદમ ઇઝીલી મળશે. અમારે તો અહીંયા એફર્ટ નાખવો પડે છે, બિકોઝ સ્ટીલ દેર આર પીપલ કે ને ક્લાસમાં તો કાંઈ ભણાવતા નથી. ધીસ ઇઝ વોટ વી ગેટ. પણ અમે એમને કમ્પ્યુટર ઉપર ભણાવીએ છીએ, અમે એમને ફિલ્ડ ઉપર મોકલીએ છીએ, અને આ બધું એકદમ ઇઝીલી આવી જાય. અને જે એક સ્ટુડન્ટ પાસે જે એક કોન્ફિડન્સ હોય ને, બહાર જઈને જે મળે ને, જે એક્સપોઝર મળે ને, એ અહીંયા તમે કેટલા બી ફોટા જોઈ લો કે તમે કેટલા બી રીલ જોઈ લો, ઇટ વિલ નોટ મેક અ ડિફરન્સ. તમે જ્યાર સુધી એ એક્સપિરિયન્સ નહીં કરો ને, તમે બીજા કલ્ચરના લોકોને નહીં મળો ને, ઇટ્સ ઓલ અબાઉટ કલ્ચર, ઇટ્સ ઓલ અબાઉટ હાઉ પીપલ આર બ્રોટ અપ. When people meet other people, when I meet an Italian or when I meet a Greek, I have to talk to them in their perspective. They will come and talk to me in my perspective. એ લોકો બી ઇન્ડિયન કલ્ચર જાણવાનું ટ્રાય કરશે, હું બી એ લોકોનું કલ્ચર જાણવાનું. અને એમાંથી જે આપણી આંખો ખુલે છે ને, એમાંથી જે આપણું બ્રોડ થિંકિંગ આવે છે ને, એ અહીંયા બેસીને નહીં આવે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રાઈટ. પણ તમે જે હમણાં એજ્યુકેશનની વાત કરી કે ત્યાંનું જે એજ્યુકેશન છે ને અહીંયાનું છે, એમાં ઘણો બધો ડિફરન્સ છે. ત્યાં એક વસ્તુ ઘણીવાર જે આપણા ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે જે બહાર હોય, ત્યાં જે સ્ટડી કર્યું છે તેમને પૂછતા હોઈએ, વાતચીત થતી હોય ત્યારે ઘણી વસ્તુ જાણવા મળતી હોય છે કે એ લોકો ગ્રેડ, માર્ક્સ આના ઉપર ફોકસ વધારે નથી આપતા, વધારે ભાર નથી મૂકતા. અને અહીંયા એ વસ્તુ ઉપર વધારે ભાર મૂકાય છે. પછી એ યુનિવર્સિટી છે કે કોઈ કોલેજ છે કે એના પર્સપેક્ટિવથી વાત કરીએ કે પેરેન્ટ્સના પર્સપેક્ટિવથી બી વાત કરીએ,
બરાબર. તો આ વસ્તુમાં શું લાગે કે ચેન્જ આવી શકે અહીંયા, કે અહીંયા હજી સ્ટીલ આવું જ રહેશે? જો આપણું જે NEP આવ્યું છે ને, જે ગવર્મેન્ટે NEP 2020 આપ્યું છે ને, ઓકે, એટલે? એની પછી ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. એટલે પછી તમે જે આ ગ્રેડિંગ સિસ્ટમને બધું કહો છો ને, એ બધું આવશે, પણ એવરીથિંગ ઇટ વિલ ટેક ટાઈમ. હવે તમે GLSનું કહો તો અમારે આ બધા ગ્રેડિંગ સિસ્ટમ્સ છે, પણ તે અમારા ઇન્ટરનલમાં છે. બટ એક્સટર્નલમાં તો હજી અમારે માર્ક્સ ને એવું બધું આપવું જ પડે છે, કારણ કે એ પ્રોસેસ જ એ છે. એક્ઝેક્ટલી. બટ તમે અબ્રોડ જાઓ તો તમને એ લોકો કરિક્યુલમ બેઝડ પણ જે તમારી ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહ્યું છે એનું બેઝ શીખડાવે છે. નાઉ અગેન ઇન GLS અમે ઇન્ડસ્ટ્રી બેઝ બહુ જ કર્યું છે. અમે ડેલોઇટ સાથે કર્યું છે કે તમે અહીંયા ભણશો તો તમને ઇવેન્ચ્યુઅલી ડેલોઇટ તમને લઈ લેશે. પછી આપણે અહીંયા જ નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે કર્યું છે, મારુતિ સુઝુકી સાથે કર્યું છે. એટલે એ બધું છે, પણ સ્ટીલ 50% ઓફ ઇટ ઇઝ ક્લાસરૂમ. પણ જ્યારે તમે અબ્રોડ જાઓ તો મોસ્ટ ઓફ ઇટ ઇઝ આઉટસાઇડ ઇન્ડસ્ટ્રી લિંક્ડ બેસિસ. તો ઇટ મેક્સ અ હોલ લોટ ઓફ ડિફરન્સ. યસ, બહુ જ ફરક છે. એન્ડ યુ હેવ ટુ એક્સપિરિયન્સ દેટ ટુ કમ બેક. અને હું આઈ ડોન્ટ વોન્ટ માય ચિલ્ડ્રન કે ત્યાં જઈને, ઓફકોર્સ જેને રહેવું હોય એ રહી શકે છે, બટ આઈ વોન્ટ કે આપણું જે ટેલેન્ટ છે, ઇન્ડિયાનું જે ટેલેન્ટ છે, એ એક્સપિરિયન્સ કરીને બહાર આવી જાય, પાછા આપણા ઇન્ડિયા આવી જાય, કેમ કે ઇન્ડિયાને આપણી બહુ જરૂર છે. આપણા ઇન્ડિયન ટેલેન્ટને ઇન્ડિયાની બહુ જરૂર છે.